Jai Shri Krishna students, hope you all are healthy at your home. Solvent extraction method, chemistry of lanthanide એલિમેન્ટ્સની અંદર પણ તમે આ મેથડ જે છે એ ભણી ચૂક્યા છો. સો ધ રિમૂવલ ઓફ એન ઓર્ગેનિક સબસ્ટન્સ ફ્રોમ એન એક્વેસ સોલ્યુશન બાય ઓર્ગેનિક સોલ્વન્ટ ઇઝ કોલ્ડ એક્સટ્રેક્શન. કોઈ પણ ઓર્ગેનિક સબસ્ટન્સ છે કે જે એક વોટરની અંદર બનાવેલું છે તેને આપણે કહીએ છીએ એક્વેસ સોલ્યુશન, અને આ જે સોલ્યુશન છે તેમાંથી આ ઓર્ગેનિક સબસ્ટન્સને એક્સટ્રેક્ટ કરવાની જે પદ્ધતિ છે વિથ ધ હેલ્પ ઓફ ઓર્ગેનિક સોલ્વન્ટ તેને એક્સટ્રેક્શન કહેવામાં આવે છે. વેર ધ ડિસ્ટ્રીબ્યુશન લો ઇઝ ફાઉન્ડ મોસ્ટ એપ્લિકેબલ બોથ એટ a laboratory as well as in industrial scale. The process is carried out by shaking the aqueous solution with an immiscible organic solvent like ether, hexane, benzene, carbon carbon tetrachloride, etc. in a separating funnel. The distribution is in a favor of organic solvent, so most of the organic substance passes into organic solvent from aqueous solution. તો હવે જોઈએ કે આ મેથડ કઈ રીતે છે એ વર્ક કરે છે. તમે અહીંયા જે ફિગરની અંદર જોઈ રહ્યા છો ફર્સ્ટ, રાઈટ, આ જે ફર્સ્ટ ફિગર આપેલી છે તેને આ જે એપાર્ટસ તમે જુઓ છો તેને સેપરેટિંગ ફનલ તરીકે ઓળખવામાં આવે છે. આ સેપરેટિંગ ફનલમાં ઉપર જે પોર્શન છે તેને સ્ટોપર જે છે એ પેક કરે છે આ સેપરેટિંગ ફનલને. નીચેની તરફ જે એક ટેપ આપેલું હોય છે કે જેની મદદથી તમારે જે છે જે કોઈ સોલ્યુશન છે તેને નીચેની તરફ જે છે અહીંયા કોઈ એક બીકર રાખેલું હોય છે, રાઈટ, કે કોનિકલ ફ્લાસ્ક રાખેલું છે, તેની અંદર જે છે એને આ ટેપની મદદથી જે એક્વિયસ લેયર છે અથવા તો જે ઇથરલ લેયર હોય છે તેને ત્યારબાદ સેપરેટ કરવામાં આવે છે અને આ બીકરની અંદર લેવામાં આવે છે. તો કઈ રીતે આ પ્રોસેસ કામ કરે છે કે જ્યારે આ તમે જોઈ રહ્યા છો તેમ કોઈ એક્વિયસ સોલ્યુશનની અંદર, રાઈટ, કોઈ એક્વિયસ સોલ્યુશનની અંદર જ્યારે જે છે કોઈ ઓર્ગેનિક સબસ્ટન્સ લેવામાં આવે છે, સપોઝ કે આ એક એક્વિયસ લેયર છે તેની અંદર ઓલરેડી શરૂઆતમાં જે છે એ ઓર્ગેનિક સબસ્ટન્સ હોય છે. હવે આ સબસ્ટન્સને એક્સટ્રેક્ટ કરવા માટે ઉપરથી જે છે એક બીજું લેયર કે સપોઝ કે અહીંયા ડાઇથાઇલ ઇથર આપેલું છે તેવું લેયર જે છે એ એડ કરવામાં આવે છે અને તેને શેક કરીને સારી રીતે મિક્સ કરીને સારી રીતે હલાવીને જે છે અહીંયા રાખી દેવામાં આવે છે. અને પરિણામે થોડા સમય પછી એવું જોવા મળે છે કે જે એક્વિયસ સોલ્યુશનમાં સોલ્યુટ હતું તેના મોટા ભાગના જે મોલેક્યુલ્સ છે અથવા તો મોટો ભાગનો પોર્શન જે છે એ કોની અંદર જમા થાય છે તો કે આ જે અપર લેયર હોય છે એની અંદર, રાઈટ. તો આ રીતે જે છે એ શું જોવા મળે છે કે મોટા ભાગનો તમારો ઓર્ગેનિક સબસ્ટન્સ કેમાં એક્સટ્રેક્ટ થઈ ગયેલો આવેલો હોય છે તો કે જે ઇથર લેયર છે તેની અંદર. હવે શું કરવામાં આવે છે કે ત્યારબાદ જે છે તેને થોડા સમય માટે શેક કર્યા પછી અને જ્યારે તેને રાખી દેવામાં આવે છે ત્યારબાદ એક્વિયસ લેયર અને ઇથરલ લેયર જે છે એ બંને કેવા થઈ જાય છે તો અહીંયા જે તમે જુઓ છો તે બંને કેવા થઈ જાય છે તો કે સેપરેટ થઈ જાય છે. હવે ત્યારબાદ જે એક્વિયસ લેયર છે તેને રિમૂવ કરી દેવામાં આવે છે અને જે ઓર્ગેનિક સબસ્ટન્સ કે જેની અંદર ઓર્ગેનિક સોલ્વન્ટ કે જેની અંદર ઓર્ગેનિક સબસ્ટન્સ રહેલો છે તેને રાખી અને ફરી પાછી છે આ પ્રોસેસને રિપીટ કરવામાં આવે છે અને આમ ફાઇનલી જે છે એ વધારેમાં વધારે રીતે જે છે એ જે તે ઓર્ગેનિક સબસ્ટન્સ છે તેને એક્સટ્રેક્ટ કરવામાં આવે છે. તમે બાજુમાં જે આ સેકન્ડ ઇમેજ જુઓ છો તે અહીંયા તમને જે છે કઈ રીતે એક્વિયસ લેયર અને ઓર્ગેનિક લેયર છે એ સેપરેટ પડે છે લેબોરેટરીની અંદર. તો આ વાતને તમે વધારે સારી રીતે આ જે રિયલ કેમિકલ્સ આપેલા છે, રાઈટ, લેબોરેટરીની અંદર કઈ રીતે તેનું સેપરેશન થાય છે તેમાં દર્શાવેલું છે. તમે જુઓ છો તેમ કે ફર્સ્ટ લેયર છે ઓર્ગેનિક સોલ્વન્ટનું લેયર દર્શાવે છે અને નીચે જે છે એક્વિયસ લેયર છે દર્શાવે છે. સો આ મેથડની મદદથી જે છે સોલ્વન્ટને આ જે મેથડ છે, રાઈટ, તેને સોલ્વન્ટ એક્સટ્રેક્શન મેથડ કહેવામાં આવે છે. લેબોરેટરીમાં અને ઇન્ડસ્ટ્રીયલ લેવલે છે આ પ્રકારે જે છે એ ઓર્ગેનિક સબસ્ટન્સ છે તેનું એક્સટ્રેક્શન કરવામાં આવે છે. So now we know that how the organic substance can be extracted from the organic layer. The organic layer is separated and distilled to get the distributed organic substance. It is important to know how much solvent and how many treatments are necessary to get a particular degree of separation. તો અહીંયા જે કીધેલું છે તેમ કે હવે આપણને જ્યારે ઓર્ગેનિક સબસ્ટન્સ જે છે એ ઓર્ગેનિક લેયરની અંદર સેપરેટ થાય છે ત્યારે તેને આપણે ઓર્ગેનિક સોલ્વન્ટ જે છે તેને આપણે ડિસ્ટિલ્ડ કરીએ છીએ, રાઈટ, અને જે ઓર્ગેનિક સબસ્ટન્સ છે તેને આપણે મેળવીએ છીએ. તો આ માટે આપણું જાણવું જરૂરી છે કે ભાઈ કેટલા પ્રમાણમાં સોલ્વન્ટ અને કેટલી જે છે ડિગ્રી ઓફ સેપરેશન પર્ટિક્યુલર જે છે એ આ પ્રોસેસ માટે જરૂરી છે. ધ એફિશિયન્સી ઓફ સોલ્વન્ટ એક્સટ્રેક્શન યુઝિંગ સ્મોલ ક્વોન્ટિટી ઓફ એક્સટ્રેક્ટિંગ ઓર્ગેનિક સોલ્વન્ટ એટ એ ટાઈમ ઇટ મે બી સીન ફ્રોમ ધ ફોલોઈંગ ડેરિવેશન. તો હવે આ કઈ રીતે જે છે જોવા મળે છે તે આપણે નીચેના ઇક્વેશનની મદદથી સમજાવી શકીએ. સપોઝ કેપિટલ VML ઓફ સોલ્યુશન જે છે એ શું કન્ટેનિંગ કરે છે તો કે W0 ગ્રામ જેટલું સોલ્યુટ, રાઈટ, અને તે ટુ બી એક્સટ્રેક્ટેડ થશે
VML જેટલું સ્મોલ VML શું દર્શાવે છે તો કે જે તમે ઓર્ગેનિક સોલવન્ટ હવે એડ કર્યું છે તે, અને W1 ગ્રામ જેટલો સોલવન્ટ જે છે એ શું થાય છે તો કે એક્સ્ટ્રેક્ટેડ થાય છે વિથ ધ હેલ્પ ઓફ ઓર્ગેનિક સોલવન્ટ. તો કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટન્સ ઇન ઓર્ગેનિક લેયર આપણે કેના વડે દર્શાવીએ તો કે C2 વડે. C2 બરાબર શું લેશું તો કે W0 માઇનસ W1 અપોન સ્મોલ વી. હવે W0 એટલે ટોટલ જે સબસ્ટન્સ હતો એમાંથી માઇનસ કેટલું આપણે જોઈએ તો કે W1 ગ્રામ જેટલો સબસ્ટન્સ જે એક્સ્ટ્રેક્ટેડ થયો છે અને એને ડિવાઇડેડ કરીએ સ્મોલ વી વડે. એવી રીતે આપણે કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટન્સ જે છે ઇન એક્વિયસ લેયર તેને દર્શાવીએ C1 ઇઝ ઇક્વલ ટુ W1 બાય કેપિટલ V. ઓકે, સો એકોર્ડિંગ ટુ ધ ડિસ્ટ્રીબ્યુશન લો K ઇઝ ઇક્વલ ટુ C1 બાય C2. હવે જે છે આ જે સ્ટેપ આવ્યા છે અહીં સુધીના સ્ટેપ એ કઈ રીતે આવ્યા તેને આપણે જે છે એક રેફરન્સ તરીકે અહીંયા તમને ડાયરેક્ટ આ વેલ્યુ આપી દીધેલી છે, પણ આપણે જે છે તેને સમજીએ કે આ સ્ટેપ કઈ રીતે. ઓકે, આ વસ્તુને આપણે અહીંયા સમજીએ વિગતવાર. K ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે C1 અપોન C2, રાઈટ. હવે સિમ્પલી આપણે C1 ની વેલ્યુ શું છે તો કે W1 બાય V અને C2 જે છે તે શું છે તો કે W0 માઇનસ W1 બાય V. જે સ્મોલ V છે તેને આપણે રેડ કલરની પેનથી જે ઇન્ડિકેટ કરેલું છે, રાઈટ. તો હવે સિમ્પલી જ્યારે આ બંનેને આપણે જે છે ભાગાકાર લઈએ છીએ તેનો અહીંયા જે છે ગુણાકારમાં લઈશું તો કંઈક આ પ્રમાણે જોવા મળશે. W1 બાય V ઇન્ટુ જે V જે છે એ છેદમાં છે અંશમાં આવી જશે તો શું જોવા મળશે આપણને તો કે K ઇઝ ઇક્વલ ટુ W1 અપોન V ઇન્ટુ V અપોન W0 માઇનસ W1, રાઈટ. હવે આનું જે છે ગુણાકાર કરીએ તો કંઈક આ પ્રમાણે આપણને છે મળે છે K ઇઝ ઇક્વલ ટુ W1 સ્મોલ V અપોન V ઇન્ટુ બ્રેકેટ W0 માઇનસ W1. હવે જે આ છેદમાં છે V બરાબર V ઇન્ટુ બ્રેકેટ W0 માઇનસ W1 છે તેને આપણે જે છે આ તરફ લઈ જાય કે તરફ તો આપણને કંઈક આવું ઇક્વેશન મળશે KV ઇન્ટુ બ્રેકેટ W0 માઇનસ W1 અને W1 સ્મોલ V, રાઈટ. અહીંયા જે છે બંનેનો અહીંયા KV જે છે તેનું બ્રેકેટમાં રહેલા W સાથે જો મલ્ટિપ્લિકેશન કરીએ ગુણાકાર કરીએ તો આપણને કંઈક આ રીતે ઇક્વેશન મળશે KV W0 માઇનસ KV W1 ઇઝ ઇક્વલ ટુ W1 V. ઓકે, જે આ નેક્સ્ટ સ્ટેપની અંદર જે KVW છે તેને આપણે ઇક્વેશનની પહેલી બાજુ લઈ જાય તો આપણને કંઈક આ પ્રમાણે ઇક્વેશન મળશે KVW0 ઇઝ ઇક્વલ ટુ W1 સ્મોલ V પ્લસ KVW1. તો KVW0 બરાબર જે સામેની બાજુએ જે છે અહીંયા આપણે જે છે એ W ને કોમન લઈ લે તો અહીંયા જે છે આ બંને આ સ્ટેપની અંદર જે છે બંને W1 જે છે બંનેમાંથી W1 કોમન લઈ લે તો આપણને કંઈક મળશે W1 ઇન્ટુ બ્રેકેટ V પ્લસ KV અને અહીંયા છે KVW0. હવે W1 ને અહીંયા કરતા બનાવીએ, રાઈટ. તો V પ્લસ KV જે છે અહીંયા તરફ જે છે એ શેમાં આવશે તો કે નીચેની બાજુ આવે છે તો KVW0 અપોન V પ્લસ KV મળશે અને ફાઇનલી જે છે આપણને આ ઇક્વેશન મળશે W1 બરાબર W0 KV અપોન V પ્લસ KV. તો આ જે છે આપણે જોયું કે આ જે સ્ટેપ તમારું આવે છે કઈ રીતે આવે છે. હવે અહીંયા W1 જે છે શું દર્શાવે છે તો કે અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ રિમેન ઇન અ એક્વિયસ લેયર આફ્ટર ધ ફર્સ્ટ એક્સટ્રેક્શન. તો અહીં સુધીનું ઇક્વેશન આપણે જોયું કે કઈ રીતે આ સ્ટેપ આવ્યું, રાઈટ. હવે W1 છે એ શું દર્શાવે છે તો કે અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ રિમેન્ડ ઇન એક્વિયસ લેયર આફ્ટર ધ ફર્સ્ટ એક્સટ્રેક્શન. જ્યારે ફર્સ્ટ એક્સટ્રેક્શન થાય છે ત્યારે આપણી પાસે W1 જેટલું અમાઉન્ટ જે છે એ વધે છે. સપોઝ કે આપણે અનધર VML ઓફ સોલ્વન્ટ છે એને એડ કરીએ અને એક્વિયસ સોલ્યુશન ઓફ ફર્સ્ટ એક્સટ્રેક્શન જે વધેલું છે તેનું ફરી પાછું એક્સટ્રેક્શન કરીએ તો ત્યારબાદ જે છે આપણને જે એક્સટ્રેક્ટેડ મટીરિયલ મળશે અથવા તો સબસ્ટન્સ મળશે એ કેટલું મળશે તો કે W2 જેટલું આપણને મળે છે. તો હવે આપણને ખબર છે કે આપણે આ સ્ટેપ કઈ રીતે લીધેલું છે. અહીંયા જ વસ્તુ કરીએ છીએ આપણે. જો અહીંયા જે છે ફર્સ્ટ એક્સટ્રેક્શન થયું હતું ત્યારે અહીંયા શું દર્શાવેલું હતું તો કે W0. હવે બીજી વખત એક્સટ્રેક્શન થાય છે એટલે W0 ને બદલે શું અહીંયા આવી જશે તો કે W1. પણ W1 ની કિંમત કેટલી છે તો કે આ છે. તો તેને આપણે અહીંયા પુટ કરીએ તો આ જે છે એ કેટલી વાર થશે તો કે બે વખત આ જે છે KV અપોન KV પ્લસ V ઇન્ટુ KV અપોન KV પ્લસ V કરતાં આપણને આ પ્રમાણે ઇક્વેશન મળશે. અહીંયા 2 જે છે એ શું દર્શાવે છે અહીંયા ઉપરની સાઈડ જે છે ઉપર અહીંયા જે 2 છે એ દર્શાવે છે કે ભાઈ આ પ્રોસેસ છે કેટલી વાર થાય છે તો કે બે વખત જે છે અહીંયા એક્સટ્રેક્શન થયું છે. સપોઝ કે નંબર ઓફ n ટાઈમ આપણે લઈએ તો અહીંયા જે છે એ શું આવશે WN ઇઝ ઇક્વલ ટુ W0 અને ઉપર જે છે કેટલી શું આવશે તો કે n. જ્યારે એક્સટ્રેક્શન કરો છો તો આપણને કંઈક આ નીચે મુજબનું ઇક્વેશન છે તે પ્રમાણે જે એક્સટ્રેક્શન વેલ્યુ છે એ મળે છે. ઓકે, નેક્સ્ટ પછી વાત કરેલી છે ઇન્સ્ટેડ ઓફ n એક્સટ્રેક્શન ઓફ VML ઓફ સોલ્વન્ટ ઇફ ધ
entire quantity of the solvent NVML solvent is employed in a single extraction, then the amount of solute remain in aqueous layer. તો આપણને જે છે આટલું અમાઉન્ટ જે છે WN જેટલું જે છે અહીંયા આપેલું છે. ફરી પાછું અહીંયા કીધેલું છે કે જો સિંગલ એક્સટ્રેક્શન અને એન ટાઈમ્સ એક્સટ્રેક્શનને આપણે કમ્પેર કરીએ, બંને અહીંયા કે કોમન આપી દઈએ તો આપણને મળશે W0 ઇન્ટુ બ્રેકેટ 1 - V અપોન KV પ્લસ V, રાઈટ. તો આ જે છે ઇક્વેશન 5 મળે છે. તો અહીંયા જે આ ફાઇનલ ઇક્વેશન આપેલું છે દર્શાવે છે કે સિંગલ એક્સટ્રેક્શન ઓફ NVML solvent, રાઈટ. સો વી કેન ઓબ્ઝર્વ ધેટ વેટ ઓફ સબસ્ટન્સ રિમેઇન્ડ આફ્ટર n extraction with small volume V is less than employing NVML solvent in a one lot. So better efficiency of extraction can be achieved by employing a small volume of solvent with poor number of extraction. Thus washing of precipitate to remove impurities is more effective if a small quantity of water is used at a time and it repeated number of times. તો આ જે પ્રોસેસ છે તેને આપણે જે જો એક જ સમયે અથવા તો એક જ ટાઈમે બધા જે છે સોલ્યુશનનું આપણે એક્સટ્રેક્શન કરી નાખીએ તો જે આપણે ઓર્ગેનિક સબસ્ટન્સ જોઈએ છે એ પૂરતા પ્રમાણમાં મળશે નહીં. એટલે અહીંયા કીધેલું છે કે ભાઈ આ જે વસ્તુ જે છે એને નંબર ઓફ એક્સટ્રેક્શનની મદદથી છે એ સારી રીતે જે છે આપણે મેળવી શકીએ છીએ. સો ત્યારબાદ જે છે તેના પ્રેસિપિટેટ અને વધારાની જે અશુદ્ધિઓ છે એને દૂર કરવા માટે જરૂરી છે કે સ્મોલ ક્વોન્ટિટી ઓફ વોટર જે છે તેની મદદથી તેને કેવા કરવા આવે તો કે વોશ કરવામાં આવે. અને આમ જે છે આ પ્રોસેસ જે છે નંબર ઓફ ટાઈમ્સ વધારેમાં વધારે એક્સટ્રેક્ટ કરશું, બરાબર છે, તો આપણને સારી રીતે ઓર્ગેનિક સબસ્ટન્સ જે છે તેનું એક્સટ્રેક્શન થઈને અહીંયા પ્રાપ્ત થશે. સો ધીસ ઇઝ ધ સોલ્વન્ટ application of distribution law. એટલે કે there are so many applications of distribution law in the laboratory as well as in the ઇન્ડસ્ટ્રી. એટલે કે એપ્લિકેશન લો જે છે તેનો ઉપયોગ કરીને લેબોરેટરીની અંદર અને ઇન્ડસ્ટ્રીની અંદર જે છે એ ઘણા જે છે પ્રોડક્ટ મેળવવા માટે એક્સટ્રેક્શન માટે જે છે આ નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. લેટ્સ સી વોટ આર ધ એપ્લિકેશન ઓફ ધીસ લો. ફર્સ્ટ જે છે એ છે સોલવન્ટ એક્સટ્રેક્શન મેથડ, જેને આપણે દ્રાવ્ય નિષ્કર્ષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પ્રોસેસ છે તેના વિશે આપણે અગાઉ પણ સારી રીતે તમે ભણી ચૂક્યા છો. તો અહીંયા ફક્ત જે છે આપણે જોઈએ કે ભાઈ કઈ રીતે આ પ્રોસેસ કામ કરે છે. This is the process used for separation of organic substance from aqueous solution. The aqueous solution is shaken with an immiscible organic solvent such as ether in a separatory funnel. તો આ જે પ્રોસેસ છે સોલ્વન્ટ એક્સટ્રેક્શન મેથડ, તેમાં સેપરેટરી ફનલ જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેની અંદર જે છે જે તમારે ઓર્ગેનિક સબસ્ટન્સને એક્સટ્રેક્ટ કરવાના છે તેને એક્વેસ સોલ્યુશનની અંદર જે છે પાણી સાથે મિક્સ કરવામાં આવે છે. ત્યારબાદ જે છે આ જે મિક્સચર જે છે તેની અંદર જે છે સેપરેટરી ફનલની અંદર ઇમિઝિબલ સોલ્વન્ટ જેવા કે ઇથર જે છે અથવા તો બેન્ઝીન છે તેને ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યારબાદ જે છે તેને સારી રીતે શેક કરી અને જે ફનલ છે તેને થોડા સમય માટે રાખવામાં આવે છે. ધ ડિસ્ટ્રીબ્યુશન રેશિયો બિંગ ઇન ફેવર ઓફ ઇથર, મોસ્ટ ઓફ ધ ઓર્ગેનિક સબસ્ટન્સ પાસિસ ઇન્ટુ ધ ઇથરલ લેયર. ધ ઇથરલ લેયર ઇઝ સેપરેટેડ એન્ડ ઇથર ડિસ્ટિલ ઓફ ઓર્ગેનિક સબસ્ટન્સ ઇઝ લેફ્ટ બિહાઇન્ડ. તો આના પરિણામે જે છે એ સેપરેટિંગ ફનલની અંદર એક્વિયસ સોલ્યુશન અને જે આ ઓર્ગેનિક સબસ્ટન્સ જે છે ઇથરની અંદર તેનું એક સેપરેટ લેયર જોવા મળે છે. અને આના કારણે જે છે ત્યારબાદ ઇથર લેયર જે છે કે જે ઓર્ગેનિક સબસ્ટન્સ કન્ટેનિંગ કરે છે તેને સેપરેટ કરી દેવામાં આવે છે અને ઇથરને જે છે એ ડિસ્ટિલ્ડ ઓફ એટલે કે નિષેધિત કરવામાં આવે છે અને પરિણામે જે છે આપણને ઓર્ગેનિક સબસ્ટન્સ મળે છે. The process of extraction is more efficient if the solvent is used in a number of small portions than in a one whole lot. Thus, multiple extraction is preferred to simple extraction. હવે જ્યારે આ સેપરેશન થાય છે, રાઈટ, ઓર્ગેનિક સબસ્ટન્સનું જે એક્સટ્રેક્શન થાય છે, આ પ્રક્રિયાને એ કાર્ય ના કરતાં જો નાના પોર્શન્સની અંદર કરવામાં આવે તો ઘણું બધું જે ઓર્ગેનિક સબસ્ટન્સ છે તેનું સારી રીતે એક્સટ્રેક્શન થઈ શકે છે. આ જ મેથડ જે છે તેનો ઉપયોગ હાલ ઇન્ડસ્ટ્રીની અંદર જે છે કાઉન્ટર ફ્લો સોલ્વન્ટ એક્સટ્રેક્શન જે તમારે અહીંયા આપેલું છે કે ઇન્ડસ્ટ્રીની અંદર જે છે એ કાઉન્ટર ફ્લો સોલ્વન્ટ એક્સટ્રેક્શન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સેમ એઝ ઇટ ઇઝ જે લેબોરેટરીની અંદર સેપરેટિંગ ફનલનો ઉપયોગ કરવામાં આવે છે તેમ અહીંયા શું કરવામાં આવે છે તો કે જે ડાયલ્યુટ સોલ્યુશન હોય છે સબસ્ટન્સનું તેને ટોપ ઓફ ધ કોલમ અથવા તો ટાવર જે છે તેની અંદર એડ કરવામાં આવે છે અને સેમ ટાઈમે જે એક્સટ્રેક્શન સોલ્વન્ટ હોય છે તેને પણ તેમાં એડ કરવામાં આવે છે અને પરિણામે જે છે એક્વિયસ સોલ્યુશન અને સોલ્વન્ટ જે છે એ પાસ થાય છે અને સોલ્યુટ જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરે છે કોને ફેવરમાં તો કે જે સોલ્વન્ટ જે છે તેને સિન્સ ધ પ્રોસેસ ઓફ એક્સટ્રેક્શન ઇઝ રિપીટેડ many times at different levels in the tower, maximum quantity of substance is removed in the solvent. તો આ રીતે જે છે સોલ્વન્ટ એક્સટ્રેક્શન મેથડની મદદથી જે છે જે તે પદાર્થનું જે છે એક્સટ્રેક્શન કરવામાં આવે છે. નેક્સ્ટ છે પાર્ટીશન નેક્સ્ટ છે ડિસિલ્વરાઇઝેશન ઓફ લેડ, જેને પાર્કેસ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. હવે ડિસિલ્વરાઇઝેશન ઓફ લેડ એટલે કે લેડમાં
માં જે છે સિલ્વર રહેલું છે તે આપણે અહીંયા એક્સટ્રેક્ટ કરીને મેળવવાનું છે. વેન મોલ્ટન ઝિંક ઇઝ એડેડ ટુ મોલ્ટન લેડ કન્ટેનિંગ સિલ્વર, ઝિંક એન્ડ લેડ ફોર્મ ઇન્વિઝિબલ લેયર એન્ડ સિલ્વર ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ બિટવીન ધેમ. જ્યારે મોલ્ટન પીગાળેલું ઝિંક જે છે તેને એડ કરવામાં આવે છે મોલ્ટન લેડની અંદર કે જેની અંદર સિલ્વર રહેલું છે, તો ઝિંક અને લેડ જે છે એ શું કરે છે, બે એક ઇન્વિઝિબલ લેયર બનાવે છે અને સિલ્વર જે છે એ ડિસ્ટ્રીબ્યુટ થાય છે બંનેની વચ્ચે. સો સિન્સ ધ ડિસ્ટ્રીબ્યુશન રેશિયો ઇઝ અબાઉટ 300 ઇન અ ફેવર ઓફ ઝિંક એટ 18 ડિગ્રી સેલ્સિયસ. તો મોસ્ટ ઓફ સિલ્વર જે છે એ કેની અંદર જમા થાય છે, તો કે ઝિંક લેયરની અંદર. નાવ ઓન કુલિંગ ધ ઝિંક લેયર એન્ડ alloy of silver and zinc separates, so the silver zinc alloy is distilled in a retort when zinc passes over leaving silver behind. તો આ જે એલોયસ જે છે કે ઝિંક અને સિલ્વર જે છે એનું જે લેયર આપણને પ્રાપ્ત થયું છે તેને શું કરવામાં આવે છે, તો કે ઠંડુ પાડવામાં આવે છે અને ત્યારબાદ જે છે ઝિંક અને સિલ્વર જે છે તેને સેપરેટ કરી લેવામાં આવે છે. અને આના કારણે જે છે લાસ્ટમાં ડિસ્ટિલેટ નિશ્ચિંતિત કરી અને ઝિંક જે છે તેને રિમૂવ કરી અને સિલ્વર જે છે આપણને મળે છે. The lead layer still contains unextracted silver. The lead layer still contains unextracted silver. This is treated with a fresh quantities of molten zinc to recover most of the silver. તો ફરી પાછી છે આ પ્રક્રિયા કરવામાં આવે છે કારણ કે અહીંયા સંપૂર્ણપણે સિલ્વર છે તેનું એક્સટ્રેક્શન નથી થતું અથવા તો સિલ્વર જે છે થોડું રહી જાય છે કોની અંદર, તો કે લેડની અંદર. તો ફરી પાછી આ પ્રોસેસ છે એને ફ્રેશ ક્વોન્ટિટીઝ ઓફ મોલ્ટન ઝિંક છે તેની સાથે પ્રોસેસ કરાવી અને સિલ્વર જે છે અહીંયા પાછું મેળવવામાં આવે છે. ઓકે, કન્ફર્મેટરી ટેસ્ટ ફોર બ્રોમાઇડ અને આયોડાઇન. તો સોલ્ટ સોલ્યુશન જે છે તેને જ્યારે ક્લોરિન વોટર સાથે મિક્સ કરવામાં આવે છે, પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે કેટલોક ભાગ જે છે બ્રોમિન અને આયોડિન જો છે ત્યારે કેટલોક ભાગ જે છે બ્રોમિન અને આયોડિનનો તેમાં લિબરેટ થાય છે. સોલ્યુશન જે છે તેને ક્લોરોફોર્મની સાથે મિક્સ કરી અને શેકન કરવામાં આવે છે. ઓન સ્ટેન્ડિંગ ક્લોરોફોર્મ ફોર્મ્સ ધ લેયર. હવે આના પરિણામે જે છે ક્લોરોફોર્મ જે છે એક લેયર જે છે એ ફોર્મ કરે છે. હવે આના પરિણામે જે ફ્રી બ્રોમિન અને આયોડિન હશે એ કેવા થશે, તો કે સોલ્યુબલ ઇન અ ક્લોરોફોર્મ કોન્સન્ટ્રેટ્સ. અને નીચેની તરફ જે છે એ આ ક્લોરોફોર્મ સોલ્યુશનની અંદર જમા થશે. જો સપોઝ કે તેનો કલર રેડ હશે તો એ બ્રોમિન હશે અને જો વાયોલેટ હશે તો આયોડિન હશે. Determination of association. When a substance is associated in a solvent A and exists as a simple molecule in solvent B, the distribution law is modified as given. હવે જો કોઈ પણ જે નશ ડિસ્ટ્રીબ્યુશન લો છે એવું કહે છે કે જો કોઈ સોલ્યુટ જે છે તે કેવા તેની સ્પીસીસ મોલેક્યુલર સ્પીસીસ કેવી હોવી જોઈએ, તો કે સેમ હોવી જોઈએ કોઈ પણ બે અલગ અલગ સોલ્વન્ટમાં. તો તે જે છે ત્યારે નશ ડિસ્ટ્રીબ્યુશન લો જે છે એપ્લાઇડ કરવામાં આવે છે. પરંતુ જો કોઈ સોલ્યુટ જે છે એ કોઈ પણ બેમાંથી એક સોલ્વન્ટની અંદર એસોસિએટ થાય છે, એટલે કે જે કોઈ એક સોલ્યુટના મોલેક્યુલ્સ જે છે એ અલગ થઈને થોડા ઘણા મોલેક્યુલ ફરી પાછા ભેગા થઈને એક જે છે નંબર ઓફ એન ટાઈપના મોલેક્યુલ્સ બનાવે છે સોલ્વન્ટ એક્સ. તો આ પ્રકારે જે તેનું એસોસિએશન થાય છે તેને એસોસિએશન ઇન એની વન સોલ્વન્ટ કહેવામાં આવે છે. સપોઝ કે અહીંયા આપેલું છે તેમ કે ભાઈ તેનું એસોસિએશન થાય છે કોઈ સબસ્ટન્સનું કે એની અંદર, તો કે સોલ્વન્ટ એની અંદર, પરંતુ બીની અંદર જે છે એમાં કંઈ પણ જાતનું જે છે એ એસોસિએશન થતું નથી. તો આ જે લો જે છે તેને મોડિફાઈ નશ ડિસ્ટ્રીબ્યુશન લો તરીકે ઓળખવામાં આવે છે, જેને નીચે આપેલા ઇક્વેશન n અંડરરૂટ CA અપોન CB ઇઝ ઇક્વલ ટુ કે વડે દર્શાવવામાં આવે છે. એન જે દર્શાવે છે એ શું દર્શાવે છે, તો કે નંબર ઓફ મોલેક્યુલ્સ વિચ કમ્બાઇન ટુ ફોર્મ એન એસોસિએટેડ મોલેક્યુલ. હવે સપોઝ કે બે અલગ અલગ આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ બેન્ઝોઇક એસિડ ઇઝ એસોસિએટેડ ટુ બાયમોલેક્યુલ્સ ઇન અ બેન્ઝીન એન્ડ ઇઝ પ્રેઝન્ટ એઝ અ સિમ્પલ મોલેક્યુલ ઇન એક્વેસ લેયર. તો આપેલ જે ઇક્વેશન છે એ કંઈક આ પ્રમાણે બતાવશે. અહીંયા જે છે બુકની અંદર તમારે માઇનસ આપેલું છે, માઇનસ નથી આવતું, ત્યાં ખાલી ફક્ત 2 આવે છે એટલે ચેન્જ કરી લેજો. તો 2 અંડરરૂટ કોન્સન્ટ્રેશન ઓફ બેન્ઝીન ઓવર કોન્સન્ટ્રેશન ઓફ એક્વિયસ is equal to K. The concentration in benzene and aqueous layer are determined experimentally if the under root of the concentration in benzene divided by the concentration in aqueous layer gives a constant value benzoic acid exists as a bimolecule in a બેન્ઝીન. તો આ જે છે ઇક્વેશનની મદદથી તમે જે છે શું કીધેલું છે કે કોન્સન્ટ્રેશન ઓફ બેન્ઝીન જે છે તેને એક્વેસ લેયર અને તેનું જે કોન્સન્ટ્રેશન છે તે એક્સપેરિમેન્ટલી જે છે ફાઇન્ડ આઉટ કરી શકો છો. અને આ જે અલગ ઇક્વેશન આપેલા છે તેને મોડિફાઈડ નશ ડિસ્ટ્રીબ્યુશન લો તરીકે પણ ઓળખવામાં આવે છે.
Okay, next છે partition chromatography. So this is a modern technique of separating a mixture of small amount of organic material. A paste of mixture is applied at the top of column of silica soaked in water. હવે સિલિકા soaked in water એટલે શું, તો કે જે સ્મોલ પાર્ટિકલ છે સિલિકાના that can absorb significant amounts of water, right? તો પાર્ટિશન ક્રોમેટોગ્રાફીની આપણે વાત કરીએ તો આ એક પેસ્ટ જેવું મિક્સચર હોય છે કે જેને કોલમ જે છે ક્રોમેટોગ્રાફીની તેના ટોપ થી જે છે એ એપ્લાય કરીએ છીએ અને ત્યારબાદ જે છે another immiscible solvent say hexane is allowed to flow down the column. Each component of the mixture is partinate between the stationary liquid phase water and the mobile liquid phase hexane. The various components of the mixture are extracted by hexane in order of their distribution coefficient. તો આપણે જેમ સોલ્વન્ટ એક્સટ્રેક્શનની વાત કરી તેમ અહીંયા જે છે જે પાર્ટીશન અહીંયા જો વાત કરીએ તો આવી રીતે જે છે ઉપરની તરફ જે કીધું છે તેમ કે સોલ્વન્ટ અને મિક્સર લેવામાં આવે છે, ત્યારબાદ સિલિકા સોક્ડ જે વોટર જે છે એમાં એડ કરવામાં આવે છે, નીચે ગ્લાસ ફૂલ રાખવામાં આવે છે. હવે ઉપર જે છે એ હેક્ઝેનનો ફ્લો કરવામાં આવે છે. આના કારણે થઈને જે છે એ શું થાય છે તો કે જે મિક્સચર જે છે એના જે ઓર્ગેનિક કમ્પોનેન્ટ જે છે એ શું થશે તો કે જે મોબાઈલ ફેઝ અને જે લિક્વિડ ફેઝ હશે, બરોબર છે, તેની અંદર શું જોવા મળશે તો કે એ મોબાઈલ અને લિક્વિડ ફેઝ જે છે એ બંનેની અંદર જે છે એ ડિઝોલ્વ થઈ જશે અને પરિણામે જે નીચેની તરફ જે છે આપણને જે તે ઓર્ગેનિક સબસ્ટન્સને એક્સટ્રેક્શન કરવાનું છે તે આપણને મળે છે. The component of highest distribution coefficient is first to move down in the flowing hexane, which is collected separately. Similarly, a component with a lower distribution ratio comes down later and is received in another vessel. તો આ રીતે જે છે જેનો ડિસ્ટ્રીબ્યુશન કોફિશિયન્ટ વધારે છે સૌથી પહેલાં નીચેની તરફ જમા થશે, ત્યારબાદ જે છે જેનો ડિસ્ટ્રીબ્યુશન રેશિયો જે છે એ ઓછો હશે તે લાસ્ટમાં કલેક્ટ થશે. બીજું અહીંયા જે છે એક કોલમ ક્રોમેટોગ્રાફીનું તમને જે અહીંયા સાઈડમાં જે છે એ ફિગર આપેલી છે તેમાં દર્શાવેલું છે કે કઈ રીતે જે છે એ સ્ટેશનરી લિક્વિડ ફેઝ અને મોબાઈલ લિક્વિડ ફેઝ છે દર્શાવેલા છે. હવે જ્યારે આ મિક્સચરની અંદર હેક્ઝેન એપ્લાય કરવામાં આવે છે તો જે મિક્સચર છે એ બંને સ્ટેશનરી લિક્વિડ ફિલ્મ અને મોબાઈલ લિક્વિડ જે છે તેની અંદર ડિઝોલ્વ થશે. તો આ રીતે જે છે એ પાર્ટીશન ઓફ ક્રોમેટોગ્રાફી જે છે તેની મદદથી જે છે ઉપયોગ કરીને અને જે તે મિક્સચરમાંથી જે છે એ ઓર્ગેનિક મટીરિયલ છે તેને સેપરેટ કરી શકાય છે. ઓકે, ડિટર્મિનેશન ઓફ ડિસોસિએશન. સપોઝ કોઈ સબસ્ટન્સ એક જે છે એ ડિસોસિએટેડ થાય છે, વિભાજિત થાય છે ઇન એક્વેસ લેયર અને એક્ઝિસ્ટ થાય છે સિંગલ મોલિક્યુલ તરીકે ઇન ઇથરમાં, તો આપણે એવું કહી શકીએ કે જે એક્સ જે છે એનું ડિસોસિએશન થયું છે. હવે સ્મોલ એક્સ જે છે એ દર્શાવે ડિગ્રી ઓફ ડિસોસિએશન, રાઈટ? તો નર્સ ડિસ્ટ્રીબ્યુશન લો જે છે એ નીચે મુજબ મોડિફાય થશે C1 ઓપન C2 ઇન્ટુ બ્રેકેટ 1 - x ઇઝ ઇક્વલ ટુ કે. તો અહીંયા જે છે એક્સ જે છે એ ડિગ્રી ઓફ ડિસોસિએશન દર્શાવે છે. એ શું દર્શાવે છે તો કે નંબર ઓફ મોલ્સ ઓફ એક્સ જે છે જે રિએક્ટન્ટ સાથે ડિસોસિએટેડ થાય છે પર મોલ ઓફ ધ રિએક્ટન્ટ પ્રેઝન્ટ. તો આને જે છે કહેવામાં આવે છે ડિગ્રી ઓફ ડિસોસિએશન. જનરલી જે છે આલ્ફા હોય છે. ધેટ વોઝ ધ સિમ્પલ ડેફિનેશન. પણ અહીંયા જે છે આપણને સ્મોલ એક કીધેલું છે કે અહીંયા જે આપણને કીધેલું છે કે ભાઈ સ્મોલ એક્સ જે છે એ શું દર્શાવે છે તો કે ડિગ્રી ઓફ ડિસોસિએશન, વેર C1 is a concentration of X in a benzene and C2 is the concentration of X in a aqueous layer. Value of small x can be determined from conductivity measurements while C1 and C2 are found experimentally. Thus the value of K can be calculated using the value of K. A value of X for any other concentration of capital X can be determined. તો આ રીતે જે છે તમે કોન્સન્ટ્રેશન અહીંયા અલગ અલગ આપેલા છે C1 અને C2ના જે તેને એક્સપેરિમેન્ટલી જે છે વેલ્યુ ફાઉન્ડ થઈ શકે છે. બીજું એવું કીધેલું છે કે જે કેપિટલ કે જે છે આપણો કોફિશિયન્ટ અથવા તો જે કોન્સ્ટન્ટ જે છે તેને તમે કેની વેલ્યુ ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકો છો અને આ રીતે જે છે ડિટર્મિનેશન ઓફ ડિસોસિએશન એ થઈ. ડિટર્મિનેશન ઓફ સોલ્યુબિલિટી તમે સપોઝ કે આપણે વાત કરીએ કે સોલ્યુબિલિટી ઓફ આયોડિન જે છે બેન્ઝીનમાં તેને ડિટરમાઇન કરી શકાય છે જ્યારે આયોડિન જે છે when iodine is taken with water and benzene at equilibrium concentration of iodine in benzene and water are founded experimentally and the value of distribution coefficient can be calculated. તો આ રીતે જે છે તમે સોલ્યુબિલિટી આયોડિનની છે મેઝર કરી શકો છો. તેને દર્શાવવા માટે આપણે જે છે જે નર્સ ડિસ્ટ્રીબ્યુશન લો છે તેમાં CB રાઈટ કોન્સન્ટ્રેશન ઓફ બેન્ઝીન અપોન કોન્સન્ટ્રેશન ઓફ વોટર બરાબર જે છે એ KD લઈને ફાઇન્ડ આઉટ કરી શકો છો. બીજું જેમ આપણે અગાઉ વાત કરી હતી તેમ કે અહીંયા જે છે કોન્સન્ટ્રેશનને સોલ્યુબિલિટી વડે પણ દર્શાવી શકાય છે. તો C જે છે રાઈટ તેને બદલે તમે S
તરીકે પણ સોલ્યુબિલિટી દર્શાવીને પણ જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો આયોડિનની સોલ્યુબિલિટી. સો એસબી ઓવર SW is equal to KD. So with the help of this equation you can find out the solubility of iodine in a benzene. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો એ છે ડિસ્ટ્રીબ્યુશન ઇન્ડિકેટર. In iodine titration, the endpoint is indicated by adding starch suspension which turns blue. A greater sensitivity can be obtained by using what we may call distribution indicator. A few drops of an invisible organic solvent such as chloroform is added to the solution. The bulk of any iodine present passes into the organic layer and intense violet color to it. તો ઇન્ડિકેટર તરીકે પણ જે છે એ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્ડિકેટરનું કીધેલું છે તેમ કે આયોડિન ટાઇટ્રેશન વખતે એન્ડપોઇન્ટ જે છે ઇન્ડિકેટેડ થાય છે બાય સ્ટાર્ચ સસ્પેન્શન કે જે બ્લુ કલરનું સોલ્યુશન બનાવે છે. આ ઉપરાંત જે છે જેને આપણે ડિસ્ટ્રીબ્યુશન ઇન્ડિકેટર તરીકે ઓળખીએ છીએ અથવા તો લાસ્ટમાં એવું કીધેલું છે કે ફ્યુ ડ્રોપ્સ ઓફ ઇનવિઝિબલ ઓર્ગેનિક સોલ્વન્ટ જેવા કે ક્લોરોફોર્મ જે છે એ આ સોલ્યુશનની અંદર જે છે એડ કરવામાં આવે તો જે આયોડિન આપેલું છે રાઈટ તે આપણને શેમાં જોવા મળે છે તો કે ઓર્ગેનિક લેયરમાં અને એ ઇમ્પાર્ટ કરે છે શું તો કે વાયોલેટ કલર જે છે તેને. સો ધીસ આર ધ ડિફરન્ટ એપ્લિકેશન્સ ઓફ ધ નસ ડિસ્ટ્રીબ્યુશન લો. Students, this is the end of this lecture. Remaining topics of this chapter we'll discuss in the next lecture. Till then, take care. Jai Shri Krishna.